તો મિત્રો આજનો વિડીયો બહુ મસ્ત થવાનો, કારણ કે આજ અમે બે જણાએ કહ્યું બહુ મસ્ત જગ્યા જઈએ છીએ. જે જગ્યા કદાચ તમને વહેલા બતાવવાની હતી પણ અમે વિડીયોમાં બતાવી શક્યા નહોતા, અને આજે આપણે એ જગ્યા તમને વિડીયો અંદર બતાવવાના છીએ. તો આજે આપણે એક એવી જગ્યાએ જવાના છીએ કે જો રામ ભગવાનના નો રથ હતો એના પૈડા નિશાન આજે પણ મોજૂદ છું, બરાબર. તો એ જગ્યાનું નામ છે રામ ટેકરી, જે ઘોડિયાલ અને કરનાળા ગામના વચ્ચે આવેલી છે, બરાબર. તો અહીંથી તમને હું બતાવું, એ આમ દેખાય એ છે રામ ટેકરી, અને આપણે તો કંઈ જવાના છીએ અને વિડીયો બનાવવાના છીએ. તો તમે વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેજો, જેથી કરીને હું પણ તમને રામ ભગવાનના રથના પૈડાના નિશાન બતાવી શકું અને તેનું લોકેશન પણ તમને બતાવી શકું. તો મિત્રો આર્યો રસ્તો કંઈક આ ટાઈપનો છે. તમે જો આમ બોર્ડ મારેલું છે ધુંધળીનાથ મહારાજ રામ ટેકરું, પેલો એકન ધુંધળીનાથ મહારાજ છે એમનું મંદિર પણ એકણ આવેલું છે. તો એમના પણ તમે દર્શન કરાવી દઈશું. બાકી એકણ આવવા માટે કંઈક આ ટાઈપનો રસ્તો. તો ઘોડિયાલ અને કનાળા ગામના વચ્ચે આપણે આવેલી છે આ રામ ટેકરી મંદિર. તો તમે જો આજુબાજુ ખેતર જ છે અને ખેતરોના વચ્ચે આવેલું હોય, કારણ નાનો છોકરો ભોખરો પણ કહી શકાય રહ્યો, કારણ કે થોડા ઘણા પથરા છે. બાઇક આપણે મૂકી દીધું છે અને અમે બે જણા જઈએ છીએ. આપણે અહીંથી આપણે રામ ટેકરી અને આપણે જે રામ ભગવાનનો જે રથના પૈડાનો નિશાન હતો એ પણ અમે તમને વિડીયો અંદર બતાવવાના છીએ. તો જો આપણે ફાઇનલી અહીંથી જવાનું ચાલુ કરી દીધું છે અને અહીંથી આ ટાઈપનું કંઈ લોકેશન છે. બહુ મસ્ત જગ્યા રહીએ, તમે અહીંથી આવી શકો છો. અને ઓય આવી અને રામ ભગવાનના જે રથના પૈડાનો નિશાન હતો એ તમે અહીંથી આવી અને જોઈ શકો છો. તો જો આપણે ફાઇનલી અંદર પહોંચી ગયા છીએ. અહીંથી કદાચ હાલ કોઈ હાજરમાં છે ના, અહીંથી મહારાજ હતા પણ અત્યારે કદાચ બહાર ગયા છીએ. જો હવે લોકેશન બહુ મસ્ત છે. આ ટાઈપનું કંઈક લોકેશન છે. તો હાર્યો આપણે આ બાજુ અખાડો તમે જોઈ શકો છો. અને આ છે એ ધુંધળીનાથ મહારાજ અને વિષ્ણુ ભગવાન અને ગુરુની ગાદી છે. તો આપણે તમારું દર્શન કરાવવાના છીએ. તો જોઈ શકો છો કે અંદરથી આ ટાઈપનું કંઈક લોકેશન છે. તમે પણ ધુંધળીનાથ મહારાજ, વિષ્ણુ ભગવાન અને ગુરુજીના ગાદી ના દર્શન કરી શકો છો. અને એકણ આ ટાઈપનું કંઈક લોકેશન છે. અરે આ મહારાજ છે, બરાબર, શાંતિદાસજી મહારાજ, જે વહેલાઓ એકણ હતા, બરાબર. તો તમે દર્શન કરી લો અને કમેન્ટમાં જય ધુંધળીનાથ મહારાજ, જય વિષ્ણુ ભગવાન લખી દેજો. અને તમે પણ એક દિવસ આવી અને ઓયકણ મુલાકાત લઈ શકો છો રામ ટેકરીની. અને ઓયકણ આપણે જે રામ ભગવાનના રથના પૈડાનો નિશાન હતો એ પણ અમે તમને બતાવવાના છીએ. પણ એના પહેલાં ઓયકણ પણ મહાદેવજીનું એક મંદિર છે. તો તમે મહાદેવજીના પણ દર્શન કરી શકો છો. અને કમેન્ટમાં તમે હર હર મહાદેવ લખી દેજો, જેથી મહાદેવજી અને ધુંધળીનાથ મહારાજ તમારી પણ બધી મનોકામના પૂરી કરી દે. તો ચાલો આપણે અહીંથી જઈએ. જો જે જગ્યાએ રામ ભગવાનનો રથના પૈડાનો નિશાન હતો. બાકી તમે જુઓ કે આ જે મહાદેવજીની મૂર્તિ છે, મહાદેવજીનું જે મંદિર છે એ જેવી રીતે એક અનોખી રીતે પથરામાંથી બનાવવામાં આવ્યું છે કે આ શિવલિંગ તમે જોઈ શકો છો. જે અહીંથી આપણે જે જો કે આ જે મહાદેવજીના મસ્તક ઉપરથી જે શિવલિંગ ઉપર જે ગંગા નદી જાય છે, તો એ તમે જુઓ એ કેવી રીતે આપણે પથ્થરમાંથી બનાવવામાં આવ્યું છે. બહુ મસ્ત કુદરતી, આ કુદરતી જ છે કે આ મતલબ માનવથી તો આ ટાઈપનું થાય ને. બાકી તમે જોઈ શકો છો આ ટાઈપનું કંઈ લોકેશન છે. અને આપણે અહીંથી જઈએ છીએ રામ ભગવાનના રથના પૈડોના નિશાન જોવા માટે. તો તમે વિડીયો છેલ્લો સુધી બન્યા રહેજો. ધુંધળીનાથ મહારાજનું જે મંદિર રહ્યું એના પાછળની ભાગમાં તમે આવો એટલે વૈકન તમને એક દરવાજો જોવા મળશે, જે અમારા હિંમતભાઈ દરવાજો ખોલીને તમને બતાવશે. અને ખાસ વાત કે ભાઈ હિંમતભાઈની ચેનલ છે HD 6419, કે જેને તમે સબસ્ક્રાઈબ કરી લેજો. અને જતાં જ અમને એક એવું ઝાડવું જોવા મળ્યું કે એનો જે આપણે શું કહેવાય શેંગો આવે એ ચીવી ઝાડવું કહેવાય તો ખબર નહીં. આ બધી જો અલગ અલગ છે, અમુક અલગ છે. મોસ્ટ ઓફલી તો બધી ચીવી જોઈન્ટ જ છે. જો આવું ઝાડવું તમને કદાચ હોય જ જોવા મળશે. મેં તો હજી જોયું નહીં, જોયું બીજા ભાઈ. અને તમે કોઈને જોયું હોય તો કમેન્ટ કરી દેજો. જો અને એકલા બે અલગ અલગ શેંગો, બીજી બધી જોઈન્ટી
જો અને જોઈન્ટ છે, આ જોઈન્ટ છે, બે ભેગી છે. જો એક આ પણ બહુ અનોખી વાત કહેવાય. અને કદાચ આનો પણ ઇતિહાસ કોઈ કશે આ ઝઘડાનો પણ એ પણ આપણને કોઈ ખબર છે ના. એટલે ભાઈ આનો ઇતિહાસ કોઈને ખબર હોય તો કમેન્ટ કરી લેજો. બાકી આપણને એટલી માહિતી છે ને. અને આપણે અહીંથી જઈએ આગળ તરફ. હા ઇવન સારો એવો સપોર્ટ કરજો. એ પણ બહુ મસ્ત વિડીયો બનાવું છું. બોલો હિંમતભાઈ, તમારે કોઈ કહેવું તમારી ચેનલ વિશે? ના બસ આપણે કોમેડી વિડીયો બનાવીએ છીએ, શોર્ટ કોમેડી, અને ઘણી વાર લોંગ કોમેડી વિડીયો પણ નાખી દઈએ છીએ. તો એમાં સપોર્ટ કરતા રહેજો. જય માતાજી. હા તો ઇવન સપોર્ટ કરજો એટલે ઇવન પણ થોડું પ્રોત્સાહન મળતું રહે. તમે મારા સારા એવા વિડીયો લેતા આવો. બાકી તમે જુઓ વહીકન પાછળ આવવાનો કંઈક આ ટાઈપનો રસ્તો હોય તો તમે વહીકન આવી શકો છો. અને આ પાછળ એક ભોયરું છે અને ભોયરામાં પણ મંદિર જેવું દેખાય છે. તો એ પણ હું તમને બતાવી દઉં છું. વહીકન પણ મંદિર છે. એ આ જૂનું મંદિર કદાચ હોઈ શકે છે. તમે અહીંથી પણ દર્શન કરી લો. અને જે કોઈ આવ્યા હોય એ કમેન્ટ કરી લેજો ને મને ભોયરા વિશે બતાવી દેજો કે હરિયું ભોયરુંમાં મંદિર છે એ શેનું છે. બાકી અમે તો પહેલી વાર આવ્યા છીએ અને અમને એકની એટલી બધી માહિતી છે ના. બરાબર. તો આપણે વચ્ચે તમને રોમ ભગવાનના જે રથના પૈડા નિશાન તો એ બાજુ લઈ જઈએ છીએ. આપણે આ ગુફાના દર્શન તમે કરાય અને અહીંથી આપણે થોડું નીચે ઉતરવાનું છે. કંઈક આ ટાઈપનો રસ્તો છે, તમે જોઈ શકો છો વિડીયો અંદર. તો તમે પણ વહીકણ આવી જજો. અને આપણે વહીથી જઈએ છીએ એ જે રોમ ભગવાનના જે રથનો નિશાન રહ્યો એ જગ્યા ઉપર. તો તમે વહીથી સીધા પણ આવી શકો છો. અને આમાં જો હિંમતભાઈ આવી થઈને પણ આવી શકો છો. અને અહીંથી આ ટાઈપનો ઉતરવાનો રસ્તો ઘણી બધી પબ્લિક પણ વહીકણ આવે છે. પણ હાલ જો કે અમારે ટાઈમ એવો લઈને આવ્યા છીએ એટલે કેમ પબ્લિક છે ને. અને મહારાજ બી હાજર નહીં, કારણ કે મહારાજ કદાચ કોઈ બહાર જ્યાં છે, કદાચ કોઈ કોમ કાપી. તો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ રોમ ભગવાનના રથના પૈડાનો નિશાન રહ્યો તો કણ. તો તમે જુઓ આ રે પથ્થર, અને પથ્થર ઉપર તમે જોશો તો જો એ આટલા જ તમને દેખાશે આ નિશાન. અને આ નિશાન એ માનવામાં આવે છે કે રોમ ભગવાનના રથના પૈડાનો નિશાન છે. અને એનો અંદાજો તમે એ વાત ઉપર લગાવી શકો છો કે જો આ પથ્થરો રહ્યો એ આ બાજુથી જોશો તો કમ્પ્લીટ નિશાન છે. જો ભયથી કદાચ એવું ના હોય તો અર્ધમાંથી ન હોય ને, અર્ધમાંથી કટિંગ હોય તો આપણે કહી શકાય કે ભાઈ હરીએ ખોટું હોય. પણ આ હકીકત છે. કારણ કે જો હેઠળથી છે ભોયથી રથ ઉપરથી હેડ્યો હોય અને આગળ જો હોય એ ટાઈપનું હોય. તો અમુક ભાઈ આ વિડીયો જોઈને એવું કહે કે આ બાજુ જેમ નિશાન નહીં, તો એવું કોઈ એવું હોય જ ના કે રથ આ બાજુ જ હેડ્યો હોય. રથ એક પૈડું આ બાજુ હોય તો એક પૈડું પેલી બાજુ હેડ્યું હોય, તો એક પૈડું પથરા ઉપર આવ્યું હોય. બરાબર. તો એ ટાઈપથી આ જગ્યા છે. તમે પણ આવી અને રોમ ભગવાનના રથના પૈડાનો દર્શન તમે કરી જજો. અને વિડીયોના માધ્યમથી તમે આવશો તો એનું લોકેશન તમે જોઈ શકો છો, બહુ મસ્ત છે. તો તમે એકવાર આવજો. અને બાકી લોકેશન તમને જો જાણવું હોય, તમને ખબર ના હોય તો તમે કમેન્ટ કરીને બતાવી દેજો. તો આપણે તમને એક્ઝેક્ટ લોકેશન એનું બતાવી દઈશું. તો જો આ ટાઈપની કંઈક લોકેશન છે. હિંમતભાઈ તમારે કેવું દર્શન કરીને કેવું લાગ્યું? માતાજી આપણને સારું લાગ્યું છે. અને આ જગ્યાએ આવવા જેવું છે, કેમ કે આ આપણા ઇતિહાસનું એક છે જે સતયુગનું કહાની છે. અને આપણી ચેનલ ઉપર તમને આપણા જે ઇતિહાસના વિડીયો, સનાતન ધર્મના વિડીયો, એટલે સારા એવા વિડીયો જોવા મળશે. જે પૂરા જૂની જે જગ્યાઓ છે એ જ આપણે બધાને પબ્લિક હોમમાં લાવવાના છીએ અને પબ્લિક સુધી પહોંચાડવાના છે, કે જેથી એમને પણ ખબર પડી શકે કે આપણા ધર્મમાં એ આપણો ધર્મ કેટલો જૂનો છે. જે આપણા ધર્મથી વંચિત લોકો છે એમના સુધી આ વિડીયો પહોંચે એટલે જ મારી આશા રહે. તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી તમારા માટે જોરદાર વિડીયો લેતો આવું.